ગદ્ય 52 શ્લોકનું સંબંધ ગદ્ય જોઈ રહ્યા છીએ અને એમાં સુરેશ્વરાચાર્યજી મેં કહ્યું પ્રમાણે આખી એક સીડી બતાવે છે, આધ્યાત્મિક સીડી. પ્રથમ તબક્કોથી માંડીને પ્રથમ પગથિયાથી માંડીને બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું. અને એને આપણે સૂર્ય અત્યારે ઉત્તરાયણ આવીને હવે એને ઉત્તરાયણ સાથે સરખાવી શકાય. ઉત્તર દિશા મોક્ષની, દક્ષિણ દિશા મૃત્યુની. એટલે અત્યારે સૂર્ય હવે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું ને એણે, એટલે મકર રાશિમાં પ્રવેશ કરે એમ કે આ લોકો. એટલે મકર સંક્રાંતિ કરે. સંક્રાંતિ એટલે સંક્રમણ, જવું. મકર રાશિમાં પ્રવેશ કરવો સૂર્યનો, ઉત્તર દિશામાં જવું. એટલે એવી ને એવી રીતે, અને એમાં નવું વર્ષ આવે, ગયું ને હમણાં 1 જાન્યુઆરી. એટલે આપણે જીવનની અંદર પણ આવું જ છે. ઉત્તર દિશામાં જવું, ધીરે ધીરે ઉત્તરાયણ કરવું. બધાના આશીર્વાદ ઉત્તરાયણ નિમિત્તે કે આપણી હવે પ્રગતિ ઉત્તર દિશા તરફ થાય, મોક્ષ તરફ થાય. એમાં પગથિયા વાન, બીજું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પગથિયા. અને આવું ચાલતું હોય છે 21મી જૂન સુધી. 21મી જૂન પછી સૂર્ય પાછો દક્ષિણ દિશા તરફ, અને દક્ષિણાયન કહેવાય, દક્ષિણ દિશા તરફ જતો હોય છે. પણ એનીવે અત્યારે આ બહુ શુભ કે ઉત્તર તરફ જાય છે. એટલે આપણે પણ રોજે રોજ ઉત્તર દિશા તરફ ગમન કરીએ સૂર્યની સાથે ને સાથે. એનીવે એટલે આપણે રોજે રોજ આપણું જીવન નવું વર્ષ બની જાઓ, બસ આટલી વાત છે. એટલે એનીવે એટલે એ સંબંધ ગદ્ય જે છે 52મો શ્લોક, એની અંદર બતાવે છે આચાર્ય કે કર્મથી ખરેખર મોક્ષ પ્રાપ્ત ન થાય, અને એને બદલે આચાર્ય એક સરસ, મેં તમને કહ્યું પ્રમાણે એક સીડી, આપણે એને ચર્ચા કરી છે ઘણી, પણ હવે આ વખતે યાદ કરાવું છું તમને. ગઈ વખતે ચર્ચા કરી ગયા છીએ. કેટલા અમે પહેલું પગથિયું કયું છે મોક્ષ તરફ પ્રયાણની અંદર? કયું પહેલું પગથિયું? નિત્યકર્મ અનુષ્ઠાના ધર્મ ઉત્પત્તિ. નિત્યકર્મનું અનુષ્ઠાનથી ધર્મની ઉત્પત્તિ કરો, પુણ્યની ઉત્પત્તિ કરો. આ આપણા મનમાં બેસાડી દેવાનું. રોજ હું એવા કેટલાક કર્મ કરું જેનાથી પુણ્ય ઉત્પન્ન થાય, બસ. બીજું કોઈ મારે એમાંથી પછી બીજું કોઈ ભૌતિક લાભ નથી જોઈતો. સમજીએ આવું કંઈક કરું તો મને ભગવાન આપે ને, એવું આપણે કશું જોઈતું નથી. જે છે એને ખાલી કરી નાખીએ. એવું શું પડ્યું છે? બધા રાગ દ્વેષ પડેલા છે, બધા કેટલા અવરોધો પડેલા છે, એ ખાલી થાય. અર્થાત એટલે આ પુણ્યની ઉત્પત્તિ કરીએ, પણ એ પુણ્ય વગેરે દ્વારા ધર્મ ઉત્પત્તિ હે પાપહાનિ. બીજો પગથિયું, એ ધર્મની ઉત્પત્તિ, પુણ્યની ઉત્પત્તિ થશે તો પાપની હાનિ થશે. પાપની હાનિ, પુણ્ય કોઈ દિવસ પાપનો નાશ ના કરી શકે. કોઈ પાપ જે છે એ તો કર્મફળ છે, એટલે એ તો એને ભોગવાવીને જ પછી જાય. કે પુણ્ય પાપનો નાશ ન કરે, કે પાપ પુણ્યનો નાશ ન કરે. ઇન શોર્ટ અહીંયા પાપનો અર્થ અવરોધ. આવું પુણ્ય જે ઉત્પન્ન થાય એના કારણે આપણે જે પગથિયા ચડવા છે એમાં અવરોધ ના આવે, આપણે ચડી શકીએ એમ. ધર્મ ઉત્પત્તિ હે પાપ હાનિ, એટલે અવરોધો દૂર થાય. અને કયા તરફના? આધ્યાત્મિક માર્ગના. બીજા અવરોધો શું? ધન નહોતું મળતું, ધન મળવાની શક્યતા હતી ને ન મળ્યું, અવરોધ. સ્વામીજી આ અવરોધ ના ના ના, આપણે તો પગથિયા ચડવાના છે ને ભાઈ, આધ્યાત્મિક સીડી ચડી રહ્યા છીએ મોક્ષ તરફના. એમાં અવરોધ ના આવે, એમાં અવરોધને આપણે પાપ કહીએ છીએ. ચાલો ત્રીજું પગથિયું છે તતઃ ચિત્ત શુદ્ધિ. અને ત્યારબાદ ચિત્તની શુદ્ધિ થાય, મેન્ટલ પ્યોરિટી, ચિત્ત શુદ્ધિ. તતઃ સંસાર યાથાત્મ્ય અવબોધ. સ્વામીજી આ ચિત્તની શુદ્ધિ થઈ કેવી રીતે ખબર પડે? જુઓ આ ચોથો તબક્કો આવો છે, સંસાર યાથાત્મ્ય અવબોધ. સંસાર જે છે અર્થાત એની અંદર તમને દોષ દર્શન દેખાય. આ સંસાર એટલે આ બધી ભૌતિક બધા પુરુષાર્થો, અર્થ અને કામના પુરુષાર્થોની મર્યાદા દેખાય. યાથાત્મ્ય અર્થાત એ ખરેખર મર્યાદાવાળા જ છે, પણ તમને નહોતા દેખાતા. આપણી આંખો પર પલક એ આવી ગયેલા, પડળ એ જતા રહ્યા. ચિત્ત શુદ્ધિ થઈ ને, એટલે રાગદ્વેષ ઓછા થયા, એટલે અર્થકામ પુરુષાર્થ પ્રત્યેનું ખેંચાણ ઓછું થઈ ગયું. અને આપણને ખબર પડી હા આમાં કોઈ સાર નથી, આ મેળવવાથી જીવનમાં કલ્યાણ થશે નહીં એમ.
સંસાર યાથાત્મ્ય અવબોધ. અવબોધ એટલે આ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય. શેને કારણે? ચિત્તની શુદ્ધિ થવાને કારણે. એટલે એ ચોથો તબક્કો થયો, સંસાર યાથાત્મ્ય અવબોધ. તતઃ વૈરાગ્યમ. બસ હવે ખબર પડી ગઈ કે આ આપણે જે જીવનમાં જોઈએ છે આ વસ્તુ એ આપી શકે એમ નથી. તો પછી એના પ્રત્યે શું જન્મે? વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઘૃણા નહીં, વૈરાગ્ય એટલે હવે આપણે છોડી દઈએ. એ વસ્તુ આપણા માટે મૂલ્યહીન બની જાય. ભલે બાજુમાં જ પડેલી રહે, ઘરમાં ચારે બાજુ પડેલી હોય, આ બધા ભૌતિક વસ્તુ પડેલી હોય, ચારેય બાજુ પડેલું હોય બધું, પણ આપણને રસ ન હોય એમાં, આપણને એ આંજી ન શકે. બસ આટલું એમના વૈરાગ્ય. ભૌતિક વસ્તુઓ, અર્થકામના પુરુષાર્થો આપણને આંજી ન નાખે. બસ આપણે આ બધું જોઈએ ને ત્યારે આપણે અંજાઈ જતા હોઈએ છીએ, એકદમ આમ અંજાઈએ નહીં. દર્શન તતઃ મુમુક્ષુત્વમ. અને અનાત્માથી હવે અનાત્મા તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો તો ક્ષના તરફ હવે ખેંચાણ વધશે, આત્મા તરફ. અનાત્મા તરફ ખેંચાણ હતું. ચિત્તશુદ્ધિ થવાને કારણે હવે એ બધી એની મર્યાદાઓ સમજાઈ ગઈ વિષયોની. અનાત્મા એટલે વિષયો. અને ત્યારે આપણે આપોઆપ ખેંચાણ હવે મોક્ષ તરફ, એટલે આત્મા તરફ થયું. તતઃ મુમુક્ષુત્વ, મોક્ષ તરફ આપણું ખેંચાણ થયું. તતઃ તદુપાય પર્યેષણમ. અને આ મુમુક્ષુત્વને કારણે આપણે વાસ્તવની અંદર હવે મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થઈ, તો પછી મોક્ષના સાધનો માટેની તાલાવેલી લાગી કે હવે મોક્ષ મળે કેવી રીતે. આચાર્યની શોધ શરૂ કરી. કોઈ ગુરુ મળી જાય તો સારું. હવે કોઈ કહે છે મારે તો ગુરુ કરવા છે, એટલે બરાબર છે, મારે ગુરુ કરવા છે એમ કે. એવું આપણે ગુજરાતમાં બહુ મારે ગુરુ કરવા છે, એટલે જ્યારે ત્યારે મળીએ ને ત્યારે કે શું થાય, કેમ ચાલે છે બધું? આ બધું બરાબર છે, પણ હવે મારે ગુરુ કરવા છે. ઇન શોર્ટ મોક્ષ મારે હવે સમજે આ છૂટવું છે આ બધામાંથી. છૂટવું એટલે કંટાળો નહીં. આપણને કેમ છે કે આ જીવન આ ઘટમાળીનો, જન્મ મરણની ઘટમાળ ને એમાં રહેલો આખું એક ચિત્ર તાદૃશ્ય થઈ જાય તમને. જેમ તમને 3 કલાકનું મૂવી એક 3 મિનિટમાં બતાવી દે તો કેવું લાગે, એવું સમગ્ર જીવન તમને આમ એકદમ તાદૃશ્ય થઈ જાય. અને આ જીવની યાત્રા, આ બધી જન્મથી મરણ ને મરણથી પાછું જન્મ ને પાછું મરણ ને, આ બસ આનું નામ સંસાર. જીવનની ક્ષણભંગુરતા જણાય, મર્યાદા જણાય. એટલે મર્યાદિત જીવનની, મર્યાદિત બધી રીતે, કાળમાં, દેશમાં, વસ્તુમાં, બધી રીતે મર્યાદિત. અને એમાંથી છૂટવાની ઈચ્છા જન્મે, મર્યાદામાંથી છૂટવાની ઈચ્છા જન્મે એમના વૈરાગ્ય. મર્યાદામાંથી છૂટવું છે, સ્વતંત્ર થવું છે. કાળ મને મર્યાદિત કરે છે, નથી ગમતું. આમ મૃત્યુમાંથી છૂટવું છે, ફલાણું ટીકણું, આ તે. એનીવે, એટલે મોક્ષ, એનું નામ મોક્ષ. એટલે મોક્ષની ઈચ્છાને કારણે હવે મોક્ષના સાધન કેવી રીતે પ્રાપ્ત થાય એનું પર્યેષણ, એટલે એની શોધ શરૂ થઈ. અને પછી શું? પછીનો તબક્કો કયો? હવે નંબર નથી આપતો કેટલામાં પગથિયે ચડ્યા આપણે, વારાફરતી ગણજો. તતઃ સર્વકર્મ તત્સાધન સંન્યાસ. અને ત્યાર પછી બધા જ કર્મ, હવે કારણ કે કર્મનો ઉપયોગ ન રહ્યો. અર્થકામ જોઈતા હતા તો પછી કર્મ જોઈએ, ધન કર્મ જોઈએ, પ્રતિષ્ઠા કર્મ જોઈએ, કર્મ જોઈએ જ. કર્મ વગર ન થાય. રાત દિવસ તનતોડ મહેનત કરે સત્તા મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે, ધન મેળવવા માટે, નામના મેળવવા માટે, પદવી મેળવવા માટે, લાગવગ માટે, બધા માટે, પ્રોપર્ટી વસાવવા માટે, રાત દિવસ. આ બધાની મર્યાદા સમજાઈ ગઈ. અર્થકામ પુરુષાર્થની મર્યાદા સમજાઈ, વૈરાગ્ય આવ્યો તો અર્થકામના સાધન કર્મનો માટે વૈરાગ્ય આવી. એટલે કહે છે તતઃ સર્વકર્મ તત્સાધન સંન્યાસ. અને માટે બધા કર્મો, અને કર્મો જે થકી કરી શકો તમે, એનું સાધન, કર્મનું સાધન શું? ગૃહસ્થાશ્રમ. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ગૃહસ્થાશ્રમ છે ને. એટલે ગૃહસ્થાશ્રમનો ત્યાગ, સંન્યાસ, ત્યાગ. એટલે હવે સ્વામીજી આ કયા જમાનાની વાતો કરો છો? આ કયા જમાનાની વાતો કરો છો? આવો આમ ગૃહસ્થ ઘર છોડીને ગયા, અને આમ એક દિવસ બુદ્ધ ભગવાનની જેમ સિદ્ધાર્થ પેલા એમને છોડીને આમ નીકળી ગયા. અને એવી રીતે આપણે આ ગૃહસ્થ પણ એ ન્યૂજર્સીની ગલીમાંથી આમ નીકળીને ગયા. એ બહાર તો માઇનસમાં ટેમ્પરેચર છે, કશું બોલવું નહીં આ બધું.
આવું કશું થવાનું નથી. આવું કરવાની જરૂર એ નથી. સમજી ગયા? આવું કંઈ કરવાની જરૂર નથી. હા, કેમ 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 તમે ઠેકડી ઉડાડો છો? આ બધું કહ્યું છે ના. એ સંન્યાસ એવો હતો કે જેમાં એ ગૃહસ્થ બધા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા, બધા નિત્ય નૈમિત્તિક કર્મો કરતા હતા. અને માટે કર્મનો ત્યાગ એટલે આ બધા નિત્ય નૈમિત્તિક કર્મ, બીજા સકામ કર્મનો ત્યાગ, બધું વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ, બધી ફરજોનો ત્યાગ. અને ફરજો આટલી બધી વૈદિક કર્મો બધા, બરાબર ને? વેદમાં કહેલા છે નિત્ય નૈમિત્તિક કર્મ બધું. સ્વધર્મનું અનુષ્ઠાન. હું ગૃહસ્થ છું, ચાલો વેદે શું કહ્યું છે, મારી શું શું ફરજો છે બધી બજાવો. ગૃહસ્થ છું, પહેલું વેદે કહ્યું અગ્નિહોત્ર કર્મ કર, નિત્ય કર્મ. ચાલો એ તો હું રોજ કરીશ, પહેલું કરીશ, સંધ્યાવંદન કરીશ. એ સિવાય બીજા બધી પત્ની પ્રત્યેની ફરજો, બાળકો પ્રત્યેની ફરજો, આ ફરજો. અને એ સિવાય આટલા બધા પોતાના પિતૃઓ માટેના બધા કર્મ કરતા હતા વેદમાં કહેલા. આ બધું કરતા હતા તો પછી એ બધાને છોડો, વિધિવત છોડો. વેદે કહ્યું એ રીતે છોડો, તો એ વિધિવત સંન્યાસ. પણ હવે કર્મ જ કરતા ના હોઈએ આજનો ગૃહસ્થને ખાલી અગ્નિહોત્ર શબ્દ નથી ખબર, અગ્નિહોત્ર શબ્દ જ નથી ખબર એમ બિચારાને, તો પછી છોડવાનો તો વાત જ ક્યાં છે? એટલે હવે આ વસ્તુને જરા જુદી રીતે જોવી પડે. સમજી ગયા? અને છોડીને આજે સંન્યાસ લે એ વ્યક્તિ પણ વાસ્તવની અંદર તમે જુઓ છો કે સંન્યાસીઓ પણ સાચા સંન્યાસીઓ નથી આજે. સંન્યાસી એટલે શું? એણે એક રાતથી વધારે ક્યાં ન રહેવાય, એક રાતથી વધારે ન રહેવાય. પરિવ્રાજક છે. પરિવ્રજતી ઇતિ પરિવ્રાજક. પરિવ્રજતી, પરિતઃ વ્રજતી જવું, પરિતઃ હંમેશ માટે. પરિતઃ એટલે બધી દિશામાં ચારે તરફ જતા જ હોય, ચાતુર્માસ સિવાય. એ સંન્યાસ કોણ છે આજે? મેં તમને કહ્યું હતું ને આ વસ્તુ, કે હું જે આશ્રમની અંદર આપણા સાયલોસબર્ગના આશ્રમમાં 1 વર્ષથી ઠરીઠામ થઈને રહ્યો છું. એટલે સાચા સંન્યાસીઓ કોઈ નથી અને સાચા ગૃહસ્થોય નથી. આ બધું નિત્ય નૈમિત્તિક કર્મ કરનારા, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા, એટલે સાચો ગૃહસ્થય નથી ને સાચો સંન્યાસી નથી. માટે સર્વકર્મ તત્સાધન સંન્યાસ એ વસ્તુને જરા જુદી રીતે જોવી પડે ને હવે. તો એનો અર્થ એવો થયો કે આ તો આચાર્ય તો જે કહી રહ્યા છે તો વૈદિક કર્મનું અનુષ્ઠાન કરનારા ગૃહસ્થને કહી રહ્યા છે કે હવે તારે કર્મનો કોઈ ઉપયોગ ન થયો તો છોડ હવે અને સંન્યાસ લે વિધિવત. પણ કર્યા જ નથી તો પછી પ્રશ્ન ક્યાં છે? તો પછી એનો અર્થ એવો થયો કે આચાર્ય તો મોક્ષનો આખી સીડી બતાવે છે અને એમાં આવો સાચો ગૃહસ્થ જે આવા કર્મો કરેલા જ નથી તો પછી એને છોડવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. સંન્યાસી એ સાચો નથી તો પછી આ સંન્યાસી કે આ ગૃહસ્થને જ્ઞાન જ નહીં થાય, મોક્ષ નહીં મળે. વાત સાચી છે. તો પછી તમે શેના માટે ચર્ચા કરો છો? એટલા માટે કે એમાં કંઈક રસ્તો છે. એટલે આ કહેવાનો આશય એનો કંઈક રસ્તો છે. શું રસ્તો છે? આ સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય, બહાર જે વેશ છે એ બદલવાની જરૂર નથી. જ્યાં છો ત્યાં ઠીક છો. આ 4 વસ્તુ ઘટાડી દો તો મોક્ષના રસ્તે ચડી જશો. કઈ 4 વસ્તુ ઘટાડી દી? એ જ કહ્યું હતું ને તમને, પ્રેગાનભાઈ મૂકી દીધા, બરાબર છે ને? કઈ 4 વસ્તુ ઘટાડીએ અમે? એટલે આપણે કહ્યું હતું પોઝેશન. આ બધું અહીંયા છે એટલે ઘટાડો, બહાર કશું નહીં. બહાર ઘટાડવાનું નથી, અહીંયા છે. કારણ કે જ્ઞાન અહીં પ્રાપ્ત કરવાનું છે અને જ્ઞાન માટે જગ્યા જ નથી અંદર જવા માટે. અંદર જગ્યા નથી એટલે ખાલી કરવું પડશે. પોઝેશન, મારા તાબામાં આટલી વસ્તુ છે. વસ્તુ કોઈ દિવસ નથી કહેતી કે હું તારા તાબામાં છું. યાદ રાખો, વસ્તુ ક્યારેય નથી કહેતી હું તારા તાબામાં છું. હું કહું છું કે આ મારા તાબામાં છે, હું એનો માલિક છું. એટલે માલિકીપણાની ભાવના અહીંયા છે. આ તો વિચારી તમે આજે તમે કહો સ્વામીજી મને આમાં શું છે? હું કહું કે આપણા બધા પ્રવચનોની બધી વિડીયો છે એની અંદર. ઓહો મને આપી દો, અમે તમને આપી દીધું, તમે માલિક બની ગયા એને. સમજી ગયા? એટલે વસ્તુ ક્યારેય જ આવું નથી કરતી. હું કહું છું એટલે બધી ભાવના, માલિકીપણાની ભાવના એ ઘટાડો. તો માલિકીપણાની ભાવના તો કેવી રીતે જાય? હું માલિક હોઉં તો પછી જીવનભર માલિક જ રહું ને. આ બીજાની માલિકી સ્થાપિત કરો. હા, દીકરો દીકરી જે હોય આપો અમને. હા, તો બધું આપી દઈએ તો પછી કાલ સવારે ઉઠીને અમારે કે વૃદ્ધાશ્રમમાં જવાનું? પણ હું ક્યાં કહું તમને બધું આપી દો? ઘટાડો કહું છું.
હું તમને ઝીરો કરવાનું નથી કહેતો, ઘટાડો. કે આપણું મનુષ્યનું જીવન, સંસારીનું જીવન શું ખબર છે? સંસારી આ જન્મ્યો સંસારી, અજ્ઞાની, કશું જ નહીં એની જોડે. ધીરે 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 વધવા માંડી. હજુ તો હવે હમણાં જ હજુ તો કોલેજ પૂરી થઈ છે અને કશુંય નથી એની પાસે. ખાલી એક વોર્ડરોબની અંદર રહેલા કપડાં અને જીન્સ ને ફલાણા ઢીકણા ને બધું, એ બધું છે. થોડે ઘણો સામાન. એ જાય કોઈ જગ્યાએ, એને જોબ મળે તો જાય તો એની પાસે કશું ના દેખાય. અને હવે જોબ મળી છે એટલે એ તરત નોકરી કર્યા શરૂ કરે, પછી લગ્નનું વિચારે. લગ્ન કરતાં પહેલાં જ સામાન વધવા માંડે, અને લગ્ન પછી તો વધે. સામાન નથી વધતો, સામાનમાં માલિકી પણ આની ભાવના વધી છે. હા, ઉલટી દિશા, આખી ઉલટી દિશા. વધુ સામાન વધુ સલામતી, વધુ સામાન વધુ સુખ, તદ્દન ઉલટી દિશા. અહીંયા બતાવે છે કે ઘટાડો. સુખી થવું છે, સલામત બનવું છે, હા તો ઘટાડો, વધારો નહીં. સમજો, આ વસ્તુ બહુ સિરિયસ વસ્તુ છે. એટલે પહેલું માલિકીપણાની ભાવના ઘટાડો. માલિકીપણાની ભાવના ત્યારે જ ઘટે. માલિક રહ્યા તો માલિકીપણાની ભાવના રહેશે જ. વસ્તુઓ રહેશે ને તો તમારી માલિકીપણાની ભાવના રહેશે. આપો બીજાઓને, દીકરા દીકરીને આપો. અમે બહાર નહીં આપ્યા. કોણ કહે છે બહાર આપો? આપો, જેને આપવું એને આપો. પછી બીજું ઓબ્લિગેશન એ ઘટાડો. મારી ફરજ છે સ્વામીજી, આઈ એમ ઓબ્લાઇઝડ, ફલાણાની ફરજ છે મારી, ફલાણાની ફરજ છે, એના માટે મારે કરવું પડે. આ શબ્દો, આ તો મારે કરવું જ પડે, આ તો મારે કરવું જ પડે, આ તો મારે કરવું જ પડે. આ જેટલા અંશે વધારે છે એટલું અંશે તમારું ચિત્ત અસ્વસ્થ રહેશે, શંકા જ નથી. ચિત્ત ચંચળ જ રહેશે. જેવા મેડિટેશનમાં બેસશો, ધ્યાનમાં અંદર આ યાદ આવશે, ઓહ પેલા માટે પેલું કરવાનું છે, આજે ભૂલી ના જવાય, મેં લખ્યું નથી પણ મને યાદ રહે તો સારું. ઓબ્લિગેશન ઓછા કરી દો, ફરજ ઓછી કરો. ત્રીજું રિલેશનશિપ, સંબંધો જ્યાં છે ત્યાંથી વધારશો નહીં. જ્યાં છે ત્યાં જ. અને જ્યાં છે જેમાં બહુ હવે પગ પેસારો નહીં વધારે. સમજી ગયા હું શું કહું છું? રોજ જે સમજે, અમે તો રોજ જે મળવાનું, અથવા દર ત્રીજે દિવસે અમે તો ભેગા થઈએ. ત્રીજે દિવસે બદલે હવે 10 દાડી ભેગા થાવ. હા, રિલેશનશિપ ઘટાડો. આ બધી વસ્તુ અહીંયા છે, સંબંધ અહીંયા છે. ના સમજે, મારે એની સાથે સંબંધ છે. એટલે કઈ સાંકળ છે બતાવો, કઈ સાંકળ છે? મારે એની સાથે સંબંધ છે તો તમારે એની વચ્ચે કઈ પ્રકારનું દોરડું છે? કશું નથી, અહીંયા જ છે બધું. સંબંધ ઘટાડો. અને પછી ચોથી વસ્તુ છે વ્યવહાર ઘટાડો, ટ્રાન્ઝેક્શન ઓછા કરી દો. તો તમે સંન્યાસી હશો કે ગૃહસ્થ હશો, જે ડ્રેસ હોય રહેવા દો, કંઈ બદલવું નથી, આમથી આમ જવું નથી ને આમથી આમ કરવું નથી. આ 4 વસ્તુ ઘટાડો. પોઝેશન, માલિકીપણાની ભાવના ઘટાડો, ફરજો ઓછી કરો, સંબંધો થોડા ઓછા કરો, નવા સંબંધો તો બાંધવાની વાત જ ન કરશો. અને ચોથું વ્યવહાર, ટ્રાન્ઝેક્શન. કેટલો ટ્રાન્ઝેક્શન, પેલા પેલું આપવાનું, પેલા પેલું આપવાનું, પણ કરવું તો પડે ને. અમે સમાજમાં રહીએ છીએ, અમે તમારે જેવું થોડું જ સ્વામીજી. તમારા દીકરા દીકરીને સોંપો, કરશે. નહીં કરે તો કર્યું ના. મારા દીકરા દીકરીઓ તો દે આર મોડર્ન, દે ડોન્ટ લાઈક. કંઈ નહીં, એમને કશું નથી ગમતું તો પછી એનો અર્થ એવો નહીં કે તમારે આખી જિંદગી આ કર્યા કરો. રિડ્યુસ ઇટ. પણ એ પછી અમારે ઘેર નહીં આવે તો કંઈ નહીં આવે. તમારી પાસે ઘણું પૂરતું છે હવે તો. આ બધું, આ વસ્તુ એટલી છે કે આખી જિંદગી તમારી લઈ લેશે. તમારી પાસે સમય નથી. સાધક એ છે જેની પાસે સમય નથી. ખાતરી એને જ હું તો સાધક કહું છું, જેની પાસે સમય જ, એ સમયની ગણતરી કરે છે, ધનની ગણતરી જ નથી કરતો. સમયની, ક્ષણે ક્ષણની. એ વાસ્તવમાં એ
થોડું બેન્ડવિડ્થ ઓછી થઈ ગઈ છે, કાંઈ નહીં, ચાલો. એટલે આ રીતે વાસ્તવ આવી જશે. એ જરાક સહેજ તમે યુ પ્લીઝ પુટ અપ વિથ ધીસ. એટલે આ વસ્તુ થોડું છે અહીંયા તકલીફ, પણ હવે સોલ્વ નહીં થાય ત્યાં સુધી જરાક ચાલો. એનીવે, એટલે આ રીતે આ 4 વસ્તુ ઓછી કરી દો. તો પછી તમારી પાસે 2 વસ્તુ રહેશે, અતિ મહત્ત્વની 2 વસ્તુ રહેશે મોક્ષ માટેની. એક છે સમય, કારણ કે આ બધું ઓછું કર્યું, હે ને, સંબંધો ઓછા કર્યા, વ્યવહાર ઓછો કર્યો એટલે બધો સમય બચ્યો. અને બીજું મન ઉપલબ્ધ બન્યું. મન આ 4 વસ્તુથી જ ભરેલું છે. એમાં અજ્ઞાન માટે જગ્યા જ નથી. આ બધું ઘટાડશો તો સમય વધશે તમારી પાસે અને મન ઉપલબ્ધ બનશે. આ બેની જ જરૂર છે ખાલી મોક્ષ માટે, સમય અને મન. બસ ત્રીજી વસ્તુની જરૂર નથી. ત્રીજા સમયની તમારી જરૂર છે. એ તો છે જ બાય ડિફોલ્ટ, એ તો છે જ તમારી પાસે, એની ચિંતા ના કરો. પણ આચાર્ય હોય પણ આપણી પાસે મન ઉપલબ્ધ ના હોય, શું કરવાનું? આચાર્ય ઉપલબ્ધ હોય પણ આપણે ક્લાસ એટેન્ડ ન કરી શકીએ, સમય નથી, શું કરવાનું? બંનેની જરૂર છે. એનીવે, એટલે સર્વકર્મ તત્સાધન સંન્યાસ. સર્વકર્મનો સંન્યાસ એટલે આ 4 વસ્તુને ઘટાડો, બસ આટલું. મોડર્ન ડેમાં સંન્યાસની વ્યાખ્યા આટલી છે. આ 4 વસ્તુ ઓછી કરવી: પોઝેશન, ઓબ્લિગેશન અને રિલેશનશિપ અને ટ્રાન્ઝેક્શન્સ ઓછા કરી દેવા. ચાલો. અને તો પછી મન આપણને આ વિચાર માટે, આત્મવિચાર માટે ઉપલબ્ધ બનશે, સમય પણ આપણી પાસે રહેશે. તતઃ યોગ અભ્યાસ આચાર્ય કહે છે. અને પછી અષ્ટાંગ યોગની પ્રેક્ટિસ કરો. કેમ કેમ આપ ક્યાંથી આવી ગયું વચ્ચે? કારણ કે મન છે ને, આ બધું ઘટાડશો ને, એક્ટિવિટી ઘટાડશો ને એટલે મન અસ્વસ્થ બનશે. રિલેશનશિપ ઘટાડશો ને એટલે મન અસ્વસ્થ બનશે. આ થવાનું છે. માલિકીપણાની ભાવના ઓછી કરશો એટલે મન અસ્વસ્થ થશે. કારણ કે એ બધાને કારણે મન જરા આમ ફૂલેલું ફાળકું ફરતું હતું. આ બધું ઓછું કર્યું, વ્યવહાર ઓછો કર્યો, સંબંધો ઓછા કર્યા, આપણી એક્ટિવિટી ઓછી કરી, ટ્રાન્ઝેક્શન એટલે એક્ટિવિટી ઓછી કરી, એટલે મન ચંચળ થવા માંડ્યું પાછું. યોગ અભ્યાસ માટે વાસ્તવની અંદર આપણે કહીએ છીએ ને પેલા વિડ્રોલ સિમ્ટમ્સ, એના જ એટલે આપણે વિડ્રો કરવા માંડ્યું બધું, તો વિડ્રોલ સિમ્ટમ્સ આવ્યા. એટલે એને કારણે વાસ્તવમાં અને પણ અમે કશો યોગ અભ્યાસ નહીં કરીએ તો, જો યોગ અભ્યાસ નહીં કરો ને તો આ બધું ઘટાડ્યું એટલે સમય તમારી પાસે છે ઘણો છે, પણ પેલું મન નથી ઉપલબ્ધ. મેં કહ્યું બંનેની જરૂર છે. આ બધું ઘટાડી દીધું આવો એટલે સમય બહુ વધ્યો પણ મન હજુ અસ્વસ્થ છે. એટલે મનને સ્વસ્થ બનાવવા માટે યોગ અભ્યાસ. યોગ અભ્યાસ એટલે તમે જાણો છો પ્રાણાયામ વગેરે, અને યમ નિયમ થોડા ઘણા છે, પ્રાણાયામ છે, આસનો છે, આ તે બધું, આ બધા દ્વારા આપણે મનને સ્વસ્થ બનાવી શકીએ. અને પ્રત્યાહાર બહુ તો એટલે ઇન્દ્રિયનો થોડો ઘણો નિગ્રહ, ઇન્દ્રિયોને વિષયોમાં મોકલવી આપણી સંમતિથી. જા ઇન્દ્રિય, તું એની અંદર જા, તું રૂપ વિષયમાં જા, હે આંખ. પણ પછી કામ પૂરું થઈ ગયું પછી એને પાછી બોલાવી લેવી અને અહીંયા જ પાછી સ્થાપિત કરી દેવી. બહુ ઘોડાઓને બહાર ફરવા નહીં દેવાય, નહીં તો મુશ્કેલી. એ ટેવ પડી જશે એ લોકોને. એ પછી છૂટા એકવાર મૂક્યા ને તો ટેવ પડી જશે, અને પછી એમને પાછા બોલાવવા બહુ અઘરા પડશે. એટલે જેવું કામ પત્યું, કામ તો ઇન્દ્રિય અને વિષયમાં તો મોકલવી જ પડશે, નહીં તો જીવન જ નહીં ચાલે. એ તો નક્કી જ છે, એ છૂટકો જ નથી. એ પ્રકારની બહિર્મુખતા તો જરૂરી જ છે જીવન ચલાવવા માટે. હું તો ઇન્દ્રિયોને વાળીને બેસી જાઉં છું તો જીવન જ નહીં ચાલે ભાઈ. હા, સ્વાદેન્દ્રિયને એનો વિષય બહાર નહીં આપવું, જે બહાર રહેલો છે વિષય તું એને નહીં આપવું તો ક્યાં ચાલવાનું છે જીવન? આંખ જોશે કઈ વસ્તુ ખાવા જેવી છે એ લેશે, એટલે આંખને પણ મોકલવી પડશે વિષયમાં, અને કાનથી સાંભળવું પડશે જે તે અમુક વસ્તુઓ નહીં સાંભળવાની, અમુક સાંભળવાની બધી વસ્તુઓ જરૂરી છે જીવન ચલાવવા. અને માટે વાસ્તવની અંદર ઇન્દ્રિયોને તો વિષયમાં મોકલવી જ પડે, છૂટકો જ નથી. પરંતુ મોકલીને એ વિષયનો ઉપભોગ કરીને વળી પાછી એને અંદર લાવીને બેસાડી દેવી,
એનું નામ પ્રત્યાહાર. આ બધું કરીએ ને એટલે મન હવે સ્વસ્થ બને. તતઃ ચિત્તસ્ય પ્રત્યેક પ્રવણતા. આવા યોગ અભ્યાસને કારણે મન હવે કમ્ફર્ટેબલ બન્યું અને હવે શ્રવણ મનન નિધિધ્યાસન માટે તૈયાર થયું. આવું તૈયાર જે મન હોય ને એ કેવું હોય ખબર છે? વાસ્તવમાં એ એકલું હોય, અર્થાત વ્યક્તિ એકલો, મતલબ મન એકલું એટલે વ્યક્તિ એકલો હોય તો પણ વાસ્તવની અંદર એ એકલો રહેવા માટે તૈયાર હોય. સામાન્ય રીતે વ્યક્તિ એકલા પડે ને ત્યારે એનું ચિત્ત અસ્વસ્થ થઈ જતું હોય છે. બહુ જ અનેક પ્રકારનો ભય કે કંઈક અથવા એકલતા લાગે. આ જે છે આવો યોગ અભ્યાસ કર્યા પછી તૈયાર થયેલું શ્રવણ મનન નિધિધ્યાસન માટે તૈયાર થયેલું જે મન જે છે ને એ એકલા રહેવા માટે તૈયાર છે. એને કંપની કોઈની આવી જાય તો એને સૂગ ના ચડે, પણ એ વ્યક્તિ જતી રહે તો એને કશું એને પેલું લાગે પણ. હા, એ રાજી એટલે એકલા રહેવા માટે એ હંમેશા તૈયાર હોય. હેપી ટુ બી એલોન. એલોનનેસ, નોટ લોનલીનેસ, એલોનનેસ. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર જન સંસદી. સિક્લુશન આચાર્ય ભગવાને કહ્યું, આ તો મૂલ્ય છે વિવિક્ત દેશ સેવિત્વ. કારણ કે આ છે બહુ થાય છે શું, આ તમેને હવેના જમાનાની અંદર અતિશય બધા વિક્ષેપોની વચ્ચે આપણે હોઈએ ને, તમે ઈચ્છો કે ન ઈચ્છો અને અનેક પ્રયત્નો કરો, તમારા ચિત્તની અંદર વૈરાગ્યનું પડ પણ હોય તો પણ ચિત્ત વિક્ષિપ્ત થઈ જ જાય. માટે એવી તક જ શોધે આ લોકો કે જેમાં એકલા રહીએ. પણ અમે તો ગૃહસ્થ છીએ. શું બોલો છો તમે આશ્રમમાં એકલા રહો? ઘરની અંદર રહેનારા લોકો એકલા થઈ શકે છે. હા, હોય છે જ એવો સમય મળે જ તમને કે જ્યારે તમે એકલા હો તમારી સાથે. બને, કેટલું બને. આપણે રહેવું હોય તો પછી આપણે બારણું ખોલી સીધા બહાર જઈને ટીવી જોવા બેસી જવું હોય તો એ જુદી વસ્તુ પછી. હા, એટલે આપણે એકલા રહેવું હોય તો જરૂર રહી શકીએ, આપણી તૈયારી હોય તો ઘરની અંદર બધા મેમ્બરોની વચ્ચે પણ આપણે એકલા સમય ગાળવાનો. અને સહેજ વહેલા ઉઠવું પડે કદાચ. બધા 7 વાગે ઉઠતા હોય, આપણે 6 વાગે ઉઠીએ, એકલા જ છીએ ને તો પછી. અને બધા લોકો બપોરે આઘા પાછા થતા જ બધા કોઈક આખો દિવસ 5 જણા કે 6 જણા જે હોય ફેમિલી, આખો દિવસ જોડે એવું હોતું જ નથી. બધા પોતપોતાના કામમાં થોડોક વખત તમે નાસ્તા માટે ટેબલ પર ભેગા થયા, જમવા માટે કાં તો ટેબલ પર ભેગા થયા, બધા પોતપોતાના રૂમમાં જતા જ રહેતા હોય છે. અને એકલા કરી જ શકો એવી તક શોધે. એવું લગાડે નહીં કે તમે લોકો બધા છો મને નડે છે, એ એક જુદી મુશ્કેલી જ પાછી. હા, કોઈની હાજરી નડતી હોય તો પછી બધા એમની હાજરીનું સેવન કરો. હાજરી નડતી નથી પણ ગેરહાજરી ચાલતી નથી. આ તૈયાર થયેલું મન છે. આ તબક્કે આવીને ઊભું રહ્યું છે. શ્રવણ મનન નિધિધ્યાસન માટે તૈયાર મન આવું છે. અને ત્યારે જ બને કે જ્યારે વાસ્તવમાં એની મનમાંથી આ બધા રોકાણો નીકળી ગયા હોય, અવરોધો નીકળી ગયા હોય, પોઝેશનનો અને ઓબ્લિગેશનનો, રિલેશનશીપનો, ટ્રાન્ઝેક્શનના એ બધા રોકાણો એ ઓછા થઈ જાય ને એટલે આપોઆપ જ વ્યક્તિને એકલા રહેવામાં આનંદ આવે. નહીં તો ના. તતઃ તત્વમસ્યાદિ વાક્યાર્થ પરિજ્ઞાનમ. અને ત્યારબાદ વાસ્તવની અંદર મહાવાક્યનો વિચાર આચાર્યની મદદથી તત્વમસ્યાદિ વાક્યાર્થ પરિજ્ઞાન. પરિજ્ઞાનમ એટલે અપરોક્ષ જ્ઞાન. પરિતઃ જ્ઞાનમ મહાવાક્ય દ્વારા આત્માનું પરિતઃ જ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. અર્થાત એ શેના દ્વારા થાય? શ્રવણ મનન નિધિધ્યાસનથી સિદ્ધ થાય. વેદાંત વિચાર કહીએ આપણે. તથા અવિદ્યા ઉચ્છેદ. મન તૈયાર હતું માટે આચાર્ય ફટ લઈને કહે છે અવિદ્યાનો ઉચ્છેદ થઈ જ જશે. અર્થાત જો તમે આ પ્રકારના બહુ સભાનપણે સંબંધોને ઓછા કરશો, સભાનપણે પોઝેશન ઓછા કરશો, સભાનપણે આ બધું ઓછું કરશો અને તમારા અર્થકામના પુરુષાર્થ માટે તમારા જીવનમાં વૈરાગ્ય વગેરે હશે, મોક્ષની ઝંખના હશે અને આ બધું ઓછું કરશો તો લખી રાખો કે જરૂર તમે તૈયાર થઈ જશો. શેના માટે? અવિદ્યાનો ઉચ્છેદ કરી દેવા માટે તૈયાર થઈ જશો. અર્થાત મહાવાક્યનો વિચાર વગેરે કરશો અને કારણ વિદ્યા નાશ પામશે. ઉચ્છેદ એટલે સંપૂર્ણ નાશ. એટલે ઉચ્છેદ શબ્દનો અર્થ એ છે, નાશ શબ્દ વપરાય કે ના વપરાય? વપરાય. પણ ઉચ્છેદનો અર્થ એવો કહેવાનો આશય છે સંપૂર્ણ નાશ. અવિદ્યાનો સંપૂર્ણ નાશ થઈ જશે.
તતઃ સ્વાત્મની એવા અવસ્થાનમ, અને તેથી અને ત્યારબાદ આ આત્માની અંદર અવસ્થિત થઈ ગયો, આત્મામાં અવસ્થિત. અપરોક્ષ જ્ઞાન દ્વારા વાસ્તવમાં, અર્થાત હવે એને શંકા ન રહી, હવે એને શંકા ન રહી કે હું કોણ છું, કે ન હવે એને વારે વારે પોતાની જાતને યાદ કરાવવું પડે કે હું બ્રહ્મ છું, હા હું બ્રહ્મ છું, હા એવું ના કરવું પડે. બસ સહજ રીતે હવે એના મનમાં જળવાયેલું રહે છે, હું બ્રહ્મ છું, આત્મા છું, અને આ અન્ય સર્વ મિથ્યા છે, હું જે સર્વના રૂપમાં રહેલો છું, વગેરે વગેરે. અને આ રીતે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય તો વ્યક્તિનો જગત પ્રત્યેનો, પોતાના પ્રત્યેનો એટલે કે જીવ પ્રત્યેનો અને આ ઈશ્વર પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય. ઈશ્વર પ્રત્યેનો અર્થાત ઈશ્વર કર્મફળ દાતા છે, મારું પ્રારબ્ધનો આ મારું પ્રારબ્ધ છે, ઈશ્વરને કારણે છે, ને આ બધું જાય. જીવપણું ગયું એટલે પછી આ ઈશ્વર કર્મફળ દાતાય ન રહ્યો. હા, પ્રારબ્ધ જે વગેરે છે એ તો જીવ માટે છે, પણ એ હું જીવ નથી, હું તો બ્રહ્મ છું. પછી એટલે ઈશ્વર કર્મફળ દાતાય ન રહ્યો, એટલે ઈશ્વર પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ જાય. ઈશ્વરે બ્રહ્મ છે ને હું જ ઈશ્વર વચ્ચે કોઈ ખરેખર ભેદ જ નથી. મારા ને ઈશ્વર વચ્ચેનો ભેદ, જ્યારે હું જીવ હોઉં તો એ ઈશ્વર છે, તે તો ઉપાધિ થકી ભેદ છે. મારી અવિદ્યા ઉપાધિ છે અને એ માયા ઉપાધિ છે, પણ એ તો ઉપાધિ છે. ઉપાધિ થકી જે ઓળખાણ હોય તો મિથ્યા હોય, કારણ કે ઉપાધિ મિથ્યા છે, માટે ઉપાધિ થકીની ઓળખાણ મિથ્યા છે. વાસ્તવમાં હું અને એક જ સત્ય વસ્તુ છે, અને એ છે બ્રહ્મ. બસ મારી વચ્ચે કોઈ ભેદ જ નથી. આમ જીવ જગત અને ઈશ્વર બધા પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો, જેને આત્માનું અપરોક્ષ જ્ઞાન થયું. અને આ રીતે વાસ્તવની અંદર આ બધા તબક્કાઓ તારા છેવટે આ વ્યક્તિએ શું પ્રાપ્ત કર્યું? મોક્ષ પ્રાપ્ત કર્યો, જીવન મુક્તિ પ્રાપ્ત કરી. આનું નામ જીવન મુક્તિ. હું બ્રહ્મ છું, હું મુક્ત છું, એનું નામ જીવન મુક્તિ. હા, જીવન મુક્તિ એટલે જીવતા મુક્તિ. જીવીએ છે ત્યારે જ મુક્તિ. તો કેવી રીતે? હું બ્રહ્મ છું, મુક્ત છું, બસ એ સમજાઈ ગયું. મુક્તિ, હું મુક્ત જ છું, પણ સમજતો નહોતો તો પછી હું ઉલટું સમજતો હતો. જ્યારે આ જ્ઞાન નહોતું તો પછી ઉલટી સમજ હોય. શું હોય? હું તો બંધનમાં છું, જીવ છું, પરતંત્ર છું, આવું બધું એ ગયું. બસ તો હું બ્રહ્મ છું એ પ્રકારની એની સમજ છે, માટે જીવન મુક્ત. અને આવો જીવન મુક્ત પુરુષ જે છે પછી એનું શું થશે? એનું પ્રારબ્ધ પૂરું થશે તો વિદેહ મુક્ત થઈ જશે. અને આ રીતે વાસ્તવમાં છે કર્મના અનુષ્ઠાન, નિત્ય કર્મના અનુષ્ઠાનથી આપણે વાત કરીને ત્યાં તો પહેલું પગથિયું, ત્યાંથી તે આ વિદેહ મુક્તિ સુધીને બધી સીડી એક પછી એક પછી એક પછી એક ઉત્તર દિશામાં પ્રયાણ, મોક્ષ તરફ પ્રયાણ. અને જીવની ઉત્તરાયણ યાત્રા કહેવાય. ઉત્તરાયણ, સૂર્યની ઉત્તરાયણ તરફ 2 દિવસ છે, આવતીકાલે જ પરમ દિવસે ઉત્તરાયણ. અયન એટલે આ એ દિશામાં જવું, ઉત્તર તરફ જવું. આ રીતે આપણે પણ આપણી ઉત્તરાયણ આ ખરેખર વાસ્તવમાં આ પ્રકારની છે. અને પછી આના માટે આ બધું તમે બોલી ગયા ખરા, પણ વાસ્તવની અંદર આના માટે કોઈ પ્રમાણ છે? પ્રમાણ છે ને. બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ, હું બ્રહ્મ જ છું અને બ્રહ્મ બની ગયો. બ્રહ્મ છું, બ્રહ્મ બની ગયો, એવું એટલે શું થાય? એટલે એ કે હું બ્રહ્મ છું પણ ખબર નથી, હવે ખબર પડી એટલે એવું કહેવાય કે હું બ્રહ્મ બની ગયો. દસમો બની ગયો, એના જેવું. દસમો જ હતો પણ એ પોતાને 9મો કરતો હતો, ગાંડપણને લીધે. હવે કહે છે કે હું 10મો છું. એટલે ભર્તૃહરિ કહે છે કે હું તો આ બધાને જોઉં છું, આ બધી આખી દુનિયાને, ત્યારે મને થાય છે કે આ આખી દુનિયા મદિરા પીને લગાવી બરાબર અને બેહો અને મદમસ્ત થઈને ફરી રહી છે. અર્થાત બધા લોકો ખરેખર ભાન ભૂલેલા છે એમ કહેવાનો આશય છે. 10મો જેમ ભૂલી ગયો, ભાન ભૂલી ગયો કે હું 10મો છું, હું 9મો છું, રડવા માંડ્યો. રડનારો 10મો હતો, રડે છે 10મા માટે. ક્યાં વાત હે! 10મો 10મા માટે રડે છે. અમેઝિંગ છે ને. માયા. હું બ્રહ્મ જ છું અને આ બ્રહ્મની શોધ આખી દુનિયામાં કરતો હતો. બાપ રે! સુખની શોધ, સલામતીની શોધ, શાંતિની શોધ આખી દુનિયામાં કરતો હતો. ખબર જ નહીં કે હું જ છું. એ તો બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ, બહુ
બહુ સુંદર વાક્ય. ચોથા ચોથા અધ્યાયના ચોથા બ્રાહ્મણનો છઠ્ઠો મંત્ર, બ્રહ્મૈવ સન બ્રહ્મપ્યેતિ. આ બ્રહ્મ જ છું અને બ્રહ્મ બની ગયો. વિમુક્તશ્ય વિમુચ્યતે, કઠોપનિષદ. વિમુક્ત જ હતો ને મુક્ત હતો ને જ મુક્ત બની ગયો. સેમ. જાણી લીધું કે હું મુક્ત છું. આત્મજ્ઞાન એટલે શું? જાણવું કે હું મુક્ત છું. એમનામ આત્મજ્ઞાન. ક્યારેય બંધનમાં હતો જ નહીં, ક્યારેય મારો જન્મ થયો જ નહોતો, ક્યારેય મારું મૃત્યુ થયું જ નથી, ભૂતકાળમાંય નહીં, ક્યારેય હું મરણ પામ્યો જ નથી, વગેરે વગેરે. આ રીતે આવી ગયું પાછું, ચિંતા ન કરો. આ સંભળાય છે ને? સંભળાય છે કે નહીં? ઓકે, સારું, ચાલો. ઓમ. નથી સંભળાતું? હવે સંભળાય છે? 1 મિનિટ. હવે સંભળાય છે? સારું, ચાલો. એ કંઈક ગરબડ થાય છે એની અંદર કનેક્શનમાં, જોઈએ છે, હમણાં પછી વાત કરું. એટલે આ રીતે આ વાસ્તવની અંદર બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ વિમુક્તશ્ય વિમુચ્યતે વગેરે વાક્યો જે છે એ આ સમજાવે છે. આ બધા તબક્કા થયા. હવે આગળ 52માં આ સંબંધ ગદ્ય હતું, અને હવે 52મા શ્લોકની અંદર આ આચાર્ય વાત કરે છે, આપણે જોઈએ. પારંપર્યેણ કર્મૈવં સ્યાદ વિદ્યા નિવૃત્તયે જ્ઞાનવન્ના વિરોધિત્વાત કર્મા વિદ્યામ નિરસ્યતિ. એટલે પારંપર્યેણ કર્મ એવં સ્યાત અવિદ્યા નિવૃત્તયે. એવં એટલે આ રીતે જે આ ઉપર જે ચર્ચા કરી, એ બધા તબક્કાઓ જે બતાવ્યા, એ રીતે કર્મ અવિદ્યા નિવૃત્તયે સ્યાત. કર્મ જે છે એ અવિદ્યાની નિવૃત્તિ એ માટેનું સાધન થાવ. કેવી રીતે થાવ? કર્મ તો અવિદ્યાની નિવૃત્તિ ન કરે, મોક્ષ ના આપે, એવું તમે કહેતા હતા. પારંપર્યેણ. પારંપર્યેણ એટલે પરંપરાથી, ઇનડાયરેક્ટલી, પરોક્ષ રીતે. સીધે સીધું સાધન નથી કર્મ, પરંતુ પરંપરાથી. કર્મ અવિદ્યામ ન નિરસ્યતિ. કર્મ ખરેખર સીધે સીધું અવિદ્યાનો નિરાશ ન કરી શકે, પરંપરાથી પરોક્ષ રીતે એનો નાશ કરે. પરોક્ષ રીતે કેવી રીતે? તમે જાણો જ છો. કર્મ જે છે એ જે કર્મ પાછળની ભાવના વગેરે બદલાવાને કારણે રાગદ્વેષ વગેરેની નિવૃત્તિ થાય, અને એને કારણે અધિકારિત્વ પ્રાપ્ત થાય, એને કારણે જ્ઞાન પ્રાપ્ત કરીને અવિદ્યાનો નાશ થાય. એટલે કર્મ આ રીતે વિદ્યાની નિવૃત્તિ માટેનું સાધન બન્યું, પરંતુ પરંપરાથી બન્યું. અધિકારિત્વ પ્રદાન કરીને, મનમાંથી રાગદ્વેષ વગેરેની નિવૃત્તિ, ચિત્તશુદ્ધિ કરીને, જ્ઞાન પ્રાપ્ત કરાવીને અવિદ્યાની નિવૃત્તિ કરી. કર્મ સિદ્ધિ અવિદ્યાની નિવૃત્તિ ન કરી શકે. જ્ઞાનવત, જેવું જ્ઞાન સીધે સીધું અવિદ્યાનો, અજ્ઞાનનો નાશ કરે, કારણ કે વિરોધી છે, એવું કર્મ ન કરી શકે. કેમ ન કરી શકે? અવિરોધિત્વાત. કારણ કે કર્મ અને અજ્ઞાન એ તો મિત્રો છે, એ એકબીજાના દુશ્મનો નથી. જ્ઞાન અને અજ્ઞાન દુશ્મનો છે, માટે જ્ઞાન આવે અને અજ્ઞાનને ભાગવું પડે. પરંતુ કર્મ અને અવિદ્યા તો એકબીજાના મિત્રો છે, હે ને? એ આપણે જોઈ ગયા ને.
અવિદ્યા હોય એટલે અવિદ્યાને કારણે કર્તૃત્વ હોય અને ભોક્તૃત્વ, અને કર્તૃત્વને કારણે કર્મ કરે, કર્મને કારણે કર્મફળ આવે એને ભોગવે, ને એમાંથી વળી પાછા નવા સંસ્કાર, ને એમાંથી વળી પાછું નવા રાગ દ્વેષ, ને ફરી કર્તૃત્વ તો રહેલું જ છે વિદ્યાને કારણે, વળી કર્મ કરે. એટલે કર્મ અને વિદ્યા તો જોડે જાય છે વાસ્તવની અંદર, પરંતુ આ જે જ્ઞાન જે છે એ અજ્ઞાનનો નાશ કરે. અને હવે 53મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે, ન ચ કર્મણઃ કાર્યમ અણુ અપી મુક્તૌ સંભાવ્યતે નાપી મુક્તૌ યત સંભવતી તત્ કર્મ અપેક્ષતે તદુચ્યતે. એટલે આ 53મા શ્લોકની ઇન્ટ્રોડક્શન જે છે એની અંદર સુરેશ્વરાચાર્ય જે બતાવ્યું કે કર્મ જે છે વાસ્તવની અંદર મોક્ષનું સીધું સાધન નથી, અને એના માટે બે કારણ આપે છે. શું કારણ આપે છે? કે કર્મ જે છે ને એ કર્મ એનું ફળ, જે પણ ફળ હોય એ ક્યારેય મોક્ષ ન હોઈ શકે. કર્મફળ આપે છે પણ એ ક્યારેય મોક્ષ ન હોઈ શકે. કર્મ કાર્ય કહેવાય ને, કર્મનું ફળ એટલે કર્મનું કાર્ય, એ મોક્ષમાં એ મોક્ષ ન હોઈ શકે, મોક્ષમાં એ જોવા ન મળે કર્મનું ફળ. બીજું કે મોક્ષનું જે પ્રકારનું સ્વરૂપ છે એમાં ક્યાંય કર્મનો ગંધ માત્ર ના હોઈ શકે. મોક્ષનું સ્વરૂપ જ એવું છે કે એમાં કર્મની ગંધ પણ ન હોય. એટલે આ રીતે વાસ્તવની અંદર બંને રીતે, અર્થાત કહેવાનો આશય એવો છે કે કર્મનું જે કાર્ય છે, કર્મનું ફળ છે, એ ક્યારેય મોક્ષ ન હોઈ શકે, અથવા મોક્ષનું જે સ્વરૂપ છે એની અંદર કર્મની ગંધ પણ ન હોઈ શકે. અને માટે વાસ્તવની અંદર કર્મ એ મોક્ષ પ્રાપ્તિનું સાધન ન બની શકે. અને એ અહીંયા કહે છે કર્મણઃ કાર્યમ, કર્મનું કાર્ય, કર્મનું પરિણામ, કર્મનું ફળ. કર્મના ફળ કેટલા પ્રકારના છે? 4 પ્રકારના છે કર્મના ફળ. આ તમે દુનિયામાં ગમે એ કર્મ કરો, તમે નહીં, આ દુનિયામાં ગમે વ્યક્તિ કર્મ કરે છે એનું ફળ આ 4માંથી એક જ પ્રકારનું છે. પહેલું, કર્મથી છે ને કશી વસ્તુ ઉત્પન્ન કરી શકાય. દાખલા તરીકે ખેતી, ખેતી કરે તો તમે આમ ખેતીનું કર્મ કરે તો શું ધાન્યની ઉત્પત્તિ થાય. એટલે આ પહેલું, કર્મનું ફળ શું હોઈ શકે? ઉત્પન્ન કરી શકાય કશું કર્મ કરવા દ્વારા. પછી બીજું ફળ કયા પ્રકારનું? આપ્યમ, એટલે તમે કર્મ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો, બીજું સ્થાન પ્રાપ્ત કરી શકો એમ. આપ્યમ એટલે પ્રાપ્યમ. દાખલા તરીકે તમે અહીંયા ઘરે બેઠા છો અને તમે ઉતર્યા નીચે, રિક્ષા કરી, ચાલીને આવ્યા નીચે, રિક્ષા કરી, આ કરી, તે કરી, અને સ્ટેશન પહોંચી શકો. એટલે કર્મ કરવા દ્વારા તમે જે સ્થાનમાં પહેલાં નહોતા એ સ્થાનની પ્રાપ્તિ કરી શકો, આપ્યમ. ત્રીજું, કર્મ જે છે વાસ્તવની સંસ્કારી, કર્મ દ્વારા તમે કોઈ પણ વસ્તુનું સંસ્કરણ કરી શકો, શુદ્ધ કરી શકો. હા, જેમ કે વ્યક્તિ આ વાસણ સાફ કરતી હોય, કર્મ કર્યું ને, વાસણ સાફ કરો, એના દ્વારા શું થયું? ક્લીન કર્યું. હવે બધા કેટલા છે, કેટલા પ્રકારના કર્મ એવા છે જેના દ્વારા વસ્તુને તમે શુદ્ધ કરી શકો. એટલે આ એ કર્મનું ફળ કહેવાય, જેમાં સંસ્કાર, વસ્તુને તમે શુદ્ધ કરી. ચોથું, કર્મ દ્વારા તમે કશાકમાં બદલાવ લાવી શકો, વિકાર, બદલાવ. જેમ કે દૂધ હોય તો એમાં તમે દહીં બનાવી શકો, બરાબર? તો દૂધમાંથી દહીં બનાવ્યું તો એના માટે તમે કામ તો કર્યું ને, મેળો આ કરો, એને ગરમ કરો, ફલાણું કરો. એટલે વસ્તુમાં બદલાવ લાવી શકો તમે. એટલે આ 4 પ્રકારના કર્મફળ છે. એટલે કર્મણઃ કાર્યમ એ આ પ્રકારના છે. પછી કહે છે મુક્તૌ અણુ અપી ન સંભાવ્યતે. વાસ્તવની અંદર મુક્તિની અંદર, મુક્તિ એટલે મુક્તિ વિષય સપ્તમી છે, એની અંદર મોક્ષની અંદર અણુ અપી ન સંભાવ્યતે, એ આ કર્મના જે 4 પ્રકારના ફળ છે એ વાસ્તવમાં મોક્ષમાં સંભવિત નથી. કારણ કે મોક્ષ વાસ્તવમાં એ મોક્ષ કંઈ એક સ્થાનથી બીજા સ્થાને જવાનું નથી. મોક્ષમાં આત્માનું શુદ્ધિકરણ નથી. મોક્ષની અંદર આત્મામાં પરિવર્તન લાવવાનું નથી. આત્મા જેવો છે અત્યાર સમય અશુદ્ધ આત્મા છે એને શુદ્ધ બનાવીએ, અથવા આત્મા અત્યારે જેવો છે એમાં થોડો બદલાવ લાવી દઈએ તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એ કશું જ નથી, કે આ કશું ઉત્પન્ન કરવાનું નથી. આત્માને ઉત્પન્ન કરવાનો નથી, મોક્ષને ઉત્પન્ન કરવાનો નથી. આત્મા મોક્ષ સ્વરૂપ છે, એ ખાલી જાણવાનું છે.
અને માટે કર્મના જે 4 પ્રકારના ફળ છે ઉત્પન્ન કરવું, શુદ્ધિકરણ કરવું, બદલાવ લાવવો, જે વસ્તુ પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવી, આમાંનું એકે વસ્તુ નથી. આત્મા નિત્ય પ્રાપ્ત છે, આત્મા નિત્ય શુદ્ધ છે, આત્મા વિકારોથી રહિત છે, અને આત્મા ઉત્પન્ન કરવાની જરૂર છે. આત્મા તો છે, નિત્ય છે જ. અને એ માટે વાસ્તવની અંદર કર્મનું જે આ 4 પ્રકારના ફળ છે એની પહોંચ આત્મા સુધી કે મોક્ષ સુધી છે નહીં. સમજી ગયા? એટલે અહીંયા કહે છે કર્મણ કાર્ય મુક્તૌ અણુ અપી ન સંભાવ્યતે. મુક્તિ માટે, મોક્ષ માટે એક આટલી પણ એની આવશ્યકતા નથી. કર્મનું ફળ ત્યાં પહોંચી ન શકે. મુક્તૌ યત સંભવતી, અને મુક્તિમાં જે સંભવે છે અર્થાત મુક્તિનો, મોક્ષનું જે સ્વરૂપ જે છે, તત્ કર્મ આપી ન અપેક્ષતે, એમાં ક્યાંય કર્મની ગંધની પણ જરૂર નથી. કર્મને એની સાથે કોઈ સંબંધ જ નથી, મોક્ષને. એટલે અપેક્ષતે એટલે અહીંયા વાસ્તવમાં કોઈક પ્રકારનો સંબંધ હોવો, કર્મને અને મોક્ષને એવો કોઈ સંબંધ જ નથી. વાસ્તવમાં આત્મા તો નિત્ય કરતા છે અને એને કોઈ કર્મ સાથે સંબંધ નથી. મોક્ષનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ એવું છે કે જેમાં કર્મનો લેશ માત્ર અપેક્ષા નથી, કારણ કે આત્મા તો કર્તૃત્વથી જ મુક્ત છે. એટલે આત્મા નિરવય છે, એને કારણે કોઈક જો અવયવવાળી વસ્તુ હોય ને એમાં કર્મ થાય, અવયવથી રહિત વસ્તુમાં કોઈ કર્મ થઈ શકે નહીં. અને આ રીતે આ વસ્તુ તદુચ્યતે, આ વસ્તુ સમજાવવામાં આવે છે. કર્મ અને મોક્ષનો આ રીતે કોઈ સંબંધ નથી. કર્મમાં દ્વૈત, કર્મ આ વાસ્તવની અંદર ક્યાં રહેલું છે? દ્વૈતમાં રહેલું છે. મોક્ષ જે છે એ ક્યાં રહેલું છે? અદ્વૈતમાં રહેલું છે. અર્થાત મોક્ષ એટલે આત્મા, આત્મા અદ્વૈત સ્વરૂપ છે, એનાથી અન્ય કશું છે નહીં. કર્મ આ બધી મિથ્યા જગતમાં રહેલું છે. કર્તા મિથ્યા છે, કર્મનો વિષય મિથ્યા છે, ઇન્દ્રિયો મિથ્યા છે, કર્મેન્દ્રિયો મિથ્યા છે, બધું મિથ્યા છે. કર્મની જે સામગ્રી છે બધી મિથ્યા છે. એટલે વાસ્તવની અંદર મોક્ષ જે છે એ તો સત્ય વસ્તુ છે, આત્મા સત્ય વસ્તુ છે. એટલે આ રીતે કર્મ હંમેશા સમય અને દેશની અપેક્ષા રાખે છે. મોક્ષને સમય અને દેશ સાથે કોઈ સંબંધ જ નથી. એટલે આ રીતે વાસ્તવમાં અહીંયા વસ્તુ સમજાવવામાં આવે છે, કર્મ અને મોક્ષ વચ્ચેનો ભેદ. કર્મ હંમેશા કરો ત્યારે બદલાવ આવે છે, મોક્ષ જે છે એ તો આત્માનું સ્વરૂપ છે, એમાં બિલકુલ બદલાવની અપેક્ષા નથી. એની એટલે આ રીતે આ પ્રકારે આ કર્મ અને મોક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી એ વસ્તુ સિદ્ધ કરે છે. અને એ પછી જે 4 પ્રકારના કર્મફળ બતાવ્યા એની વાત હવે અહીંયા 53મા શ્લોકમાં કરે છે. ઉત્પાદ્યમાપ્યમ સંસ્કાર્યમ વિકાર્યમ ચ ક્રિયાફલમ નૈવમ મુક્તિર્યતસ્તસ્માत् કર્મ તસ્યાન સાધનમ. ક્રિયાફલમ, આ કર્મનું જે ફળ છે, ક્રિયાફલમ એટલે કર્મનું જે ફળ છે એ વાસ્તવમાં ઉત્પાદ્યમ, ઉત્પત્તિ કરવી, આપ્યમ સ્થાનની પ્રાપ્તિ કરવી, પહોંચવું, સંસ્કાર્યમ શુદ્ધિકરણ કરવું, વિકાર્યમ વિકાર લાવવો, પરિણામ લાવવું, બદલાવ લાવવો, એ ક્રિયાફળ આ 4 પ્રકારના છે. એવમ મુક્તિ ન સ્યાત, મોક્ષને એની સાથે કોઈ સંબંધ નથી. એટલે આ કહેવાનો આશય કર્મ અને કર્મફળ વચ્ચેનો સંબંધ કેવો છે? કારણ કાર્યનો સંબંધ છે ને. હું ખેતી કરું અને ધાન્યની ઉત્પત્તિ થઈ એટલે ખેતી કરવી એ કારણ બન્યું, અને એને કારણે ધાન્યની ઉત્પત્તિ થવી એનું ફળ, એ વાસ્તવમાં એ કાર્ય બન્યું. કારણ અને કાર્યનો સંબંધ રહે છે. એટલે આ કારણ, સંસાર એટલે શું? સંસાર એટલે કારણ કાર્યનો સંબંધ, એના સંસાર. એટલે વાસ્તવમાં આ આત્મા જે છે કારણ કાર્યથી પર છે. કારણ કાર્યનો સંબંધ હંમેશા સંસારી વિચારો આમાં જ ફસાયેલો હોય. એ કેટલું કર્મ કરે એને એ કર્મ કારણ છે, એનું કર્મનું ફળ મળે એને કાર્ય કહેવાય, અને એની અંદર એ ફસાયેલો રહે છે. એટલે એ વાસ્તવની અંદર આ મુક્તિને એની સાથે કોઈ સંબંધ નથી. મુક્તિ આત્માનું સ્વરૂપ છે. આત્મા કશાનું કારણે નથી ને કશાનું કાર્ય પણ નથી. યતઃ તસ્માત, આવું હોવાને કારણે, અર્થાત
મોક્ષ જે કારણ અને કાર્યથી પર હોવાને કારણે કર્મ તસ્યા સાધનમ ન ભવેત, કર્મ મોક્ષનું સાધન બની શકતું નથી. અને આ રીતે આ કહેવાનો આશય એવો છે, જ્ઞાન જે છે એ મોક્ષની ઉત્પત્તિ કરતું નથી. જ્ઞાન કેવળ તમારા અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. શું? અને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા ભ્રમની નિવૃત્તિ કરે કે હું સ્વામીજી મુક્ત નથી, હું પૂર્ણ નથી વગેરે. આ પ્રકારનો જે ભ્રમ સેવીએ છીએ, હું અલ્પ છું, એ બધા ભ્રમ સેવીએ છીએ કે હું જન્મ મરણવાળો છું વગેરે ભ્રમ સેવીએ છીએ અજ્ઞાનને કારણે, આત્માના અજ્ઞાનને કારણે. એ ભ્રમની નિવૃત્તિ કરે, અને એ ભ્રમની નિવૃત્તિ કરે ને ભ્રમનું કારણ એવા અજ્ઞાનની નિવૃત્તિ કરે. કેવળ ભ્રમની નિવૃત્તિ ના કરે, કારણ અજ્ઞાનની પહેલાં નિવૃત્તિ કરે, એને કારણે ભ્રમ નાશ પામે. અને આ રીતે વાસ્તવમાં હું મુક્ત જ હતો ને, આ રીતે જાણું કે હું મુક્ત જ છું. દશમામાં શું પરિવર્તન આવે તો મને કહો. દશમાની ઉત્પત્તિ થતી જ નથી. પેલાના વાક્યથી, તું દશમો છે એ વાક્ય મહાવાક્યથી શું થાય? દશમાને કેમ એકદમ આનંદ થઈ ગયો ખાલી તું દશમો છે એવું જાણવાથી? કેમ આનંદ થઈ ગયો? કશો ફેર થયો જ નહીં, કશું થયું નથી, કોઈ આટલોય ફેર પડ્યો નથી. ખાલી એના આંસુ જે છે સુકાઈ ગયા, આટલું થયું. ફેર કેવો હોય તો ઇન શોર્ટ કહેવાનો આશય છે, કશું તું દશમો છે એ જ્ઞાનથી કશું ઉત્પન્ન થયું નથી, કશામાં શુદ્ધિકરણ થયું નથી, કશામાં બદલાવ આવ્યો નથી. ખાલી એનો જે પેલો ભ્રમ હતો, દશમા વિશેનું અજ્ઞાન હતું, અને એમાંથી જે ભ્રમ ઉત્પન્ન થયો હતો હું નવમો છું, દશમો ખોવાઈ ગયો છે વગેરે, એ નિવૃત્ત થઈ ગયો. દશમાને દશમાની પ્રાપ્તિ થઈ ગઈ. દેટ્સ ઓલ. અને મોક્ષ દશમાને દશમાની પ્રાપ્તિ, આનંદ છવાઈ ગયો. સીધો જ એણે પહેલાં વોટ્સએપ કરી દીધો. ચાલો, એટલે કહેવાનો આશય એવો છે કે આ વ્યક્તિ જે છે એ ખરેખર આ જ્ઞાન કશું ઉત્પન્ન ન કરે, જ્ઞાન કશામાં બદલાવ ન લાવે, જ્ઞાન કશાનું શુદ્ધિકરણ ન કરે, અને આ રીતે જ્ઞાન કશાની પ્રાપ્તિ ન કરાવે. જે પ્રાપ્ત વસ્તુ છે એને ખાલી એના વિષયક જે અજ્ઞાન હોય એની નિવૃત્તિ કરે. દેટ્સ ઓલ. બીજું કશું જ ના કરે. દશમાને તું દશમો છે વાક્ય દશમાને દશમાની પ્રાપ્તિ ન કરાવે. પહેલાં પ્રાપ્તિ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ એ રીતે ન કરાવે. હા, દશમો જ છે એ નિત્ય પ્રાપ્ત છે. ચાલો, એની આ રીતે અહીંયા કહેવામાં આવ્યું. આ સાથે સુરેશ્વરાચાર્યજીએ પહેલું ગ્રુપ, પૂર્વ પક્ષીમાંનું એ પહેલું ગ્રુપ જે છે એનો જવાબ આપ્યો. હવે હું તમને કહું, જે 23મા શ્લોકથી જવાબ શરૂ થયેલો, આ તમને ખાલી યાદ કરાવું કે પૂર્વ પક્ષી 3 પ્રકારના પૂર્વ પક્ષી છે. મીમાંસકો 3 પ્રકારના છે. અહીંયા કેટલાક મીમાંસકો એવું માને છે કે અભિપેત્ય કર્મવાદી કયા, અર્થાત કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનની ચર્ચા વેદમાં છે ખરી, પણ એની જરૂર નથી મોક્ષ માટે, એવું માનનારા. એ પૂર્વ પક્ષ આપણે ક્યાં જોયો હતો? 9 થી 13 શ્લોકની અંદર જોયો હતો. પછી અનભ્યુપેત્ય કર્મવાદી, અર્થાત 14 થી 19 શ્લોકની અંદર આપણે આ બીજા પૂર્વ પક્ષીની ચર્ચા કરેલી, જેમાં આ પૂર્વ પક્ષી એવું કહે છે કે વેદની અંદર આત્મજ્ઞાનની ચર્ચા જ નથી. વેદમાં આત્મજ્ઞાન નામનો વિષય છે જ નહીં, કેવળ કર્મની જ વાત છે. પહેલો પૂર્વ પક્ષી જરા સારો હતો. એ કહે છે કે વેદ આત્મજ્ઞાનની વાત કરે છે ખરું, પણ જરૂર નથી મોક્ષ માટે, કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. આ બીજો પૂર્વ પક્ષી કહે છે કે વેદમાં આત્મજ્ઞાનની કોઈ વાત જ નથી, કેવળ કર્મની જ ચર્ચા છે, માટે કર્મથી મોક્ષ મળે. ત્રીજો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, જેની ચર્ચા આપણે 20 થી 22મા શ્લોકમાં કરેલી. અને એમાં જ્ઞાન એટલે મોક્ષ માટે બંનેની આવશ્યકતા છે, જ્ઞાન અને કર્મ બંનેની આવશ્યકતા છે એવું કહેવામાં આવેલું. આ 3 પ્રકારના પૂર્વ પક્ષી હતા, જેમાં પહેલો પૂર્વ પક્ષી જે છે એની ચર્ચા આપણે 23મા શ્લોકથી એને જવાબ આપવાનું 23મા શ્લોકથી શરૂ કરેલું, અને એ 53મા શ્લોક સુધી આપણે ચાલ્યું, અહીં સુધી ચાલ્યું અત્યાર સુધી. અને એ પૂર્વ પક્ષીએ શું કહ્યું હતું કે આત્મજ્ઞાન જે છે ભલે શાસ્ત્રમાં ચર્ચા થઈ હોય, પરંતુ એની આવશ્યકતા નથી મોક્ષ માટે. અને આ બધા એનો નિરાશ કરતાં આચાર્યએ સાથે એ પણ સિદ્ધ કર્યું કે કર્મ જે છે એ વાસ્તવમાં મોક્ષનું સાધન નથી. પૂર્વ પક્ષી કહે છે કર્મ મોક્ષનું સાધન છે, ભલે આત્મજ્ઞાનની ચર્ચા વેદમાં રહી હોય. આ આપણે સિદ્ધ કર્યું આ 23 થી 53ની અંદર કે કર્મ મોક્ષનું સાધન જ નથી, અને એનો માત્ર એક મર્યાદિત રોલ છે.
મર્યાદિત કામ છે કર્મનું. મોક્ષની વાત જ જવા દો. શું કામ છે એનું? ચિત્તશુદ્ધિ કરવાનું કામ છે, બસ. આવું કહ્યું આપણે. બીજું ગ્રુપ છે જે અનભિપેત્ય કર્મવાદી. અભિપેત્ય એટલે સ્વીકાર કરવો, અનભિપેત્ય એટલે સ્વીકાર નહીં કરવો. એટલે શેનો સ્વીકાર નહીં કરવો? આત્મજ્ઞાનનો સ્વીકાર જ નહીં કરવો. શાસ્ત્રમાં આત્મજ્ઞાનની વાત જ નથી એમ કહે છે. એનો જવાબ આપવાનો છે આપણે, હજુ બાકી છે. કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એ તો આ બધા કહેવાના જ છે, પરંતુ આત્મજ્ઞાનની ચર્ચા છે જ નહીં એવું કહે છે આ બીજા નંબરનો પૂર્વપક્ષ. એટલે કર્મથી જ મોક્ષ મળે. વેદની અંદર કેવળ કર્મ જ કહેલા છે મોક્ષ માટે. એનો જવાબ આપણે પછી આપીશું. પણ હવે આ 54મા શ્લોકથી આ ત્રીજા પૂર્વપક્ષીને જવાબ આપવાનું શરૂ થાય છે. કયો પૂર્વપક્ષી? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી. એની ચર્ચા શરૂ થાય છે. 54મા શ્લોકથી શરૂ થાય છે. એને જવાબ આપવાનું આપણે શરૂ કરીએ છીએ અને 79મા શ્લોક સુધી 79 સુધી ચાલશે. અને સમુચ્ચયવાદ શું છે? એટલે એની અંદર કહેવામાં આવે છે સમુચ્ચય, કોમ્બિનેશન. જ્ઞાન અને કર્મ. મોક્ષ જોઈએ છે, ખાલી આવી રીતે ક્લાસ બાસ ભરવાની વાત જવા દેજો. જેટલું આ બધું સાંભળો, પણ સાથે સાથે કર્મ પણ કરો. તમારા ફરજો પણ બધી બજાવો. જો ફરજો નહીં બજાવો ને આ ખાલી ક્લાસ સાંભળ્યા કરશો તો મોક્ષની આશા ન રાખશો. કેવળ ફરજો બજાવશો અને આત્મજ્ઞાન નહીં મળો તો પણ તમને મોક્ષ નહીં મળે. બંને રાખો, બંનેની જરૂર છે છેક સુધી એમ કે છે. જ્ઞાન કર્મ સમુચ્ચય એટલે વાસ્તવની એના દ્વારા જ મોક્ષ મળે એવું અહીંયા એનું માનવું છે. અને આ ગ્રુપ જે છે ત્રીજું ગ્રુપ, એને આપણે ડિવાઈડ કરી શકીએ 3 વિભાગની અંદર. એક એમાં જ્ઞાન કર્મ સમુચ્ચયમાં જ્ઞાન પ્રધાન સમુચ્ચય એટલે કે એમાં આપણે એ પૂર્વપક્ષીમાં ભાગ પાડીએ છીએ કે આમાં જ્ઞાન જે છે મુખ્ય વસ્તુ અને કર્મ જે છે એ અંગ. જ્ઞાન અંગી મુખ્ય અને કર્મ ગૌણ. અને તો વાસ્તવમાં અર્થાત જ્ઞાન મુખ્ય છે, પ્રાપ્ત કરો ને એ કર્મ ગૌણ રીતે કરતા રહો તો મોક્ષ મળે. બીજો એમાં પેટા વિભાગ છે કર્મ પ્રધાન સમુચ્ચય, જેમાં કર્મ મુખ્ય છે. કર્મ કરો મુખ્યત્વે, થોડું થોડું આત્મજ્ઞાન મેળવતા રહો તો મોક્ષ મળી જાય. અને ત્રીજા છે સમપ્રધાન સમુચ્ચય, બંને સરખું કરો. તમારા દિવસ દરમિયાન થોડાક કલાકો સાંભળો અને થોડાક કલાકો ફરજ બજાવો. એકેનો ત્યાગ ન કરશો, નહીં તો મોક્ષ નહીં મળે. પણ જ્ઞાનથી મોક્ષ મળે એ વાત જ જવા દો. એ બધા સ્વામીઓ તમારા કહેતા હોય તો નકામી વાત છે. જ્ઞાનથી મોક્ષ ન મળે. જ્ઞાન અને ફરજો બંને કરતા રહો સરખા ભાગી તો મોક્ષ પ્રાપ્ત થાય. આવું આ 3 પેટા વિભાગ છે. અને સુરેશ્વરાચાર્યજી આ બધાને અહીંયા આ 3 જવાબ આપે છે. અને મેં તમને કહ્યું પ્રમાણે 54મા શ્લોકથી શરૂ કરીને 79મા શ્લોક સુધી આ જે ત્રીજો પૂર્વપક્ષી છે મતલબ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, જેના આપણે આ 3 પેટા વિભાગ જોયા: કર્મ પ્રધાન, જ્ઞાન પ્રધાન અને સમપ્રધાન. એમને જવાબ આપે છે કે વાસ્તવમાં મોક્ષ માટે કર્મની જરૂર નહીં, કર્મની ગંધની પણ લેશ માત્ર કર્મની ગંધની પણ જરૂર નથી. મોક્ષ પ્રાપ્તિ માટે, શાંતિ માટે, સુખ માટે લેશ માત્ર કર્મની આવશ્યકતા નથી. સમુચ્ચયની વાત જ જવા દો એમ કહે છે આચાર્ય. અને માટે આ 54મા શ્લોકથી આપણે શરૂ કરીશું. સંબંધ ગદ્ય વગેરે જોઈને એ પૂર્વપક્ષીને જવાબ જે આપી રહ્યા છે આચાર્ય એ આપણે જોઈશું. એટલે હવે આવા આટલું છે. જરા એક નાનો એનો સંબંધ ગદ્ય છે, આટલું જોઈ લઈએ. શું કહે છે સંબંધ ગદ્યમાં? એવમ તાવત કેવલમ કર્મ સાક્ષાત અવિદ્યા અપનુત્તયે ન પર્યાપ્તમ ઇતિ પ્રપંચિતમ. કહે છે એવમ આ રીતે પ્રપંચિતમ એટલે આ પ્રપંચિતમ એટલે આ જે વસ્તુ જે છે સમજાવવામાં આવી. કેવલમ કર્મ, કેવળ કર્મ જે છે ન પર્યાપ્તમ પૂરતું નથી. અવિદ્યા અપનુત્તયે એટલે અવિદ્યાને દૂર કરવા માટે કેવળ કર્મ જે છે પૂરતું નથી. એ વસ્તુ અમે તમને બહુ સારી રીતે સમજાવી દીધું. અર્થાત કર્મનો અર્થ અહીંયા ઉપાસના પણ ગણી જ લેવાનું, કારણ કે માનસ કર્મ છે ને. એટલે કે કર્મ અને ઉપાસના જે છે એ આ મોક્ષને પ્રાપ્તિ માટે પૂરતું નથી. અર્થાત એની એવી તાકાત નથી મોક્ષ પ્રદાન કરી શકે. ચાલો ચિત્ત શુદ્ધિ કરે એ બરાબર છે. કર્મ ઉપાસના વગેરેથી ચિત્તની એકાગ્રતા આવે, ચિત્ત શુદ્ધિ થાય, બધું બરાબર છે. સાધન તૈયાર થઈ જાય. પણ
અવિદ્યાની નિવૃત્તિ કર્મ કરી શકે એમ નથી. અવિદ્યાની નિવૃત્તિ વગર મોક્ષ ન મળે. અને માટે વાસ્તવની અંદર એ આ અહીંયા 54મા શ્લોકની અંદર કહે છે. આ સંબંધ ગદ્યમાં શ્લોક વગેરે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.